જય શ્રી કૃષ્ણ. મિત્રો, ધારો કે તમે એક આખો પાણીનો ગ્લાસ લઈને ઉભા છો અને કોઈ તમને ધક્કો મારે તો શું થાય? પાણીનો ગ્લાસ ઢોળાઈ જાય. પણ તમને કોઈ પૂછે કે પાણી કેમ ઢોળાણું, તો આપણો જવાબ હોય કે મને કોઈએ ધક્કો માર્યો એટલા માટે પાણી ઢોળાણું. પરંતુ હકીકત એ નથી. એક ગ્લાસમાં પાણી હતું એટલે પાણી ઢોળાણું, એક ગ્લાસમાં દૂધ હોત તો દૂધ ઢોળાય, અને એક ગ્લાસમાં ચા હોત તો ચા ઢોળાય. જીવન પણ એવું જ છે. આપણી ઉપર કોઈ સમસ્યા, મુશ્કેલી કે કોઈ પ્રોબ્લેમ રૂપી ધક્કા લાગે ત્યારે આપણી અંદરથી શું બહાર આવે છે? ક્રોધ હોય તો ક્રોધ બહાર આવે, ઘમંડ હોય તો ઘમંડ બહાર આવે, ઈર્ષા હોય તો ઈર્ષા બહાર આવે, અને જો તમારી અંદર પ્રેમ હોય તો પ્રેમ બહાર આવે. તો મિત્રો, મુશ્કેલી રૂપી ધક્કામાં તમારી અંદર એ સમયે શું બહાર આવે છે? જે બહાર આવે છે એ જ તમારી હકીકત છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ જરૂર લખજો. ધન્યવાદ.